કેવડિયાના એકતા નગરના નાગરિકોની રોજીરોટી મેળવતા આદિવાસીઓ માટે આ 12 વર્ષ એ વરદાન છે. વર્ષોથી રામ મંદિરની રાહ જોતા રામ ભક્તો માટે આ 12 વર્ષ વરદાન છે. ટ્રિપલ તલાકની પીડા સહન કરતી મુસ્લિમ બહેનો માટે આ 12 વર્ષ વરદાન છે. કાશ્મીરમાં અલગાવવાદીની આગમાં હુમાઈ જતા લોકો માટે આ 12 વર્ષ વરદાન છે. દેશની સરહદો પર જવા માટે ટનલ અને ઓલ વેધર રોડની રાહ જોતા સૈનિકો માટે આ 12 વર્ષ વરદાન છે. સ્વજનની દવા કે ઓપરેશન માટે લોન લેવી પડતી હતી એવા ગરીબો માટે આ 12 વર્ષ વરદાન છે. પોતાના પાકા મકાનનું સપનું જોતા ગરીબ પરિવારો માટે આ 12 વર્ષ વરદાન છે. પાણી માટે માઇલો સુધી ચાલીને જતી માથા પર બેડા ઉચકતી માતાઓ માટે આ 12 વર્ષ વરદાન છે. ખાતર કે બિયારણ લેવા માટે વ્યાજખોરો પાસેથી હાથ લંબાવવા માટે મજબૂર થતા નાના ખેડૂતો માટે આ 12 વર્ષ વરદાન છે. સરકારી સહાયની રૂપિયા માટે ધક્કા ખાતા અને લૂંટાતા સામાન્ય માણસો માટે આ 12 વર્ષ વરદાન છે. પોતાનો નાનો ધંધો શરૂ કરવા માંગતા અને બેંકની ગેરંટી ના ધરાવતા યુવાનો માટે આ 12 વર્ષ વરદાન છે. વિદેશની ધરતી પર માથું ઉચકી રાખી ગર્વથી હું ભારતીય છું કહેતા દેશવાસીઓ માટે આ 12 વર્ષ વરદાન છે. નરેન્દ્રભાઈ મોદી એ આ નેશનલ લીડર તરીકે જેમને આપણા દેશને વિશ્વમાં ઊંચું સ્થાન અપાવ્યું છે, જેમનું નામ એ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં એક નામ નહીં, આખો અધ્યાય તરીકે ઓળખાશે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ પ્રાપ્ત કરવું એ સમસ્ત દેશવાસીઓ માટે ખૂબ ગૌરવની વાત છે. આપણે તો તેમને છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતમાં પણ જોયા છે અને દિલ્હીમાં પણ જોયા. લોકશાહીના ઇતિહાસમાં ભાગ્ય જ જોવા મળે કે એક વ્યક્તિ વારંવાર ચૂંટાઈને ડેમોક્રેટિક સિસ્ટમને ઇલેક્ટ થઈને વર્ષોથી સરકારના વડા તરીકે કાર્ય કરતા હોય, એક બી ડાઘ વગર આટલા વર્ષનું શાસન આપી શકતા